સુરતના લીંબાદ વિસ્તારમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી। હત્યાના આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢીને તેમને કાયદાનું ભાન કરાવાયું છે। પોલીસની આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સમગ્ર મામલો સગીર દીકરીની છેડતીથી શરૂ થયો, જ્યાં આરોપીએ ફરિયાદીની દીકરી સાથે છેડતી કરી હતી અને ઠપકો આપતા વિવાદ ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીના પરિવાર પર ચપ્પુ અને લાકડાથી જીવલાણ હુમલો કર્યો, જેમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા। પોલીસે હત્યા અને છેડતીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। હવે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે। જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ ગામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ અને સારવાર દરમિયાન જે એમના નણંદોઈના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવ બનવામાં આવ્યો છે અને આ ગામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ રીકન્સ્ટ્રક્શન બધામાં